Why donation? What is a genuine idea behind the donation? Are you helping the society? Are you helping the poor people? Helping the religious institution? Helping to the medical institution? Helping to the educational institution? But why? દાન ધર્માદા શા માટે? આ બધી સંસ્થાઓને મદદ થાય. ધર્મ, શિક્ષણ, મેડિકલ, ગરીબ, આ બધાને મદદરૂપ થાય એના માટે. જે લોકો દાન કરી રહ્યા છે એ લોકો કઈ સંપત્તિમાંથી દાન કરી રહ્યા છે? એ લોકો મબલખ કમાય છે અને એ કમાણીમાંથી દાન કરી રહ્યા છે. અને જે દાન કરી રહ્યા છે એ સંપત્તિ એ કેવી રીતે મેળવે છે? એ ઉદ્યોગપતિ છે, બિઝનેસ કરે છે, ધંધો કરે છે, તો કાં તો એને ત્યાં કામ કરતા કર્મચારીઓ, મજૂરો વગેરેનું શોષણ તો થાય જ છે આ સમાજમાં. એમને એમની મહેનતના પ્રમાણમાં વળતર નથી આપી શકતા. ઓછી ચૂકવણી કરીશું તો જ નફો થશે, કેમ કે પગાર અને મજૂરી ધંધાનો ખર્ચો છે, એ બચાવો. એટલે કાં તો એ એક ખોટું કામ, અને બીજું કામ એ કરે છે કે જે વસ્તુ એ વેચશે એની કિંમતમાં એ તગડો વધારો કરશે, કાં તો વસ્તુની ગુણવત્તા ખરાબ કરશે. બંને સ્થિતિની અંદર પ્રજાને કાં તો નબળી વસ્તુ મળશે અને કાં તો વધુ કિંમત ચૂકવવી પડશે. ખરેખર તો આ લોકો જે પોતાના દ્વારા અનીતિની આવક થાય છે એમાં એમનો આત્મા ડંખે છે કે આપણે ખોટી રીતે આ પૈસા ભેગા કર્યા છે, એવું એ લોકો જાણે છે. નહીતર અબજો રૂપિયા તો ભેગા થાય નહીં. એટલે અંદર એમનો આત્મા જે ડંખે છે, તો અબજોમાંથી હજારો રૂપિયા દાન કરી દઈશું અને એ મીડિયા દ્વારા જાહેરાત થઈ જશે તો દાન કરનારને પ્રતિષ્ઠા મળશે, એ અલગ. ખોટું કર્યું છે એમાંથી બચાવનો સંતોષ અને પ્રતિષ્ઠા તો પાછી મફતમાં કમાવાની. પણ દાન કરો છો શું કામ? તમે શું કરવા કરો છો? શું કરવા કરો છો? તમે જે મદદ ગરીબોને કરો છો, તમને ખબર છે હવે એ કાયમ મદદ ઉપર આધારિત થઈ જશે. એ સંસ્થાઓ એ પૈસા ન આવે તો એ પોતાની જાતે પોતાના પગ ઉપર ઉભા થશે. હવે તમે આપી દો છો આવી રીતે, તમે તમારા સ્વાર્થ માટે આપો છો, પણ તમે આપી દો છો એટલે એમને ટેવ પડી જાય છે કે ચલો આવવાના જ છે, હવે કશું કરવું નથી. આ સ્થિતિ એ જ ભારતની અંદર ભિખારીઓની પુષ્કળ સંખ્યા વધારી દીધી કે કશું કર્યા વગર બેસી રહીને જો મફત પૈસા મળતા હોય તો શું કામ કરવું જોઈએ? જો મફત ખાવા મળતું હોય તો શું કામ કરવું જોઈએ? પહેલી તો વસ્તુ, મને દાન ધર્માદા તમારા કરવા પાછળનો આશય શુદ્ધ નથી લાગતો. તમને એવું લાગ્યા કરે છે કે જે પાપ થઈ ગયું, જે ખોટી પદ્ધતિથી કમાણી થઈ ગઈ, એ ડંખે છે. તો
તો ચલો આપી દઈએ તો આપણને થોડોક સંતોષ થાય. એ થશે નહીં, કેમ કે ધર્મ અને અધ્યાત્મ બંનેની અંદરની ગણતરીઓ જે સમાજની છે એ નથી ચાલતી. ત્યાં તો સારું કર્મ કર્યું તો એનું સારું ફળ અચૂક મળશે, ખરાબ કર્મ કર્યું તો એનું ફળ ખરાબ ભોગવવાનું જ છે. પછી સારા કર્મમાંથી ખરાબ કર્મ બાદ થઈ જાય અને અમારે ખરાબ કર્મનું ફળ જ ભોગવવું ન પડે, અમારા પાપનો નાશ થઈ જાય જો અમે પુણ્ય કરીએ, અમે દાન કરીએ તો. ના, ત્યાં એવું બધું નથી ચાલતું. ત્યાં ગ્રાહકોને લૂંટ્યા, કર્મચારીઓને લૂંટ્યા, સમાજને લૂંટ્યો, દેશ સાથે છેતરપિંડી કરી. સેલ ટેક્સ નથી ભરવો, એક્સાઇઝ નથી ભરવી, ઇન્કમ ટેક્સ નથી ભરવો, રાજકારણીઓને લાંચ આપીને લાયસન્સ લેવા છે. બધી અનીતિઓ કર્યા વગર તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પૈસા કમાઈ નહીં શકાય. તો બધા પાપ જે થાય છે ધનવાનો દ્વારા, એમાંથી એ લોકો એવું માને છે કે બચાવ થઈ જશે. બચાવ નહીં થાય. આ સમાજને છેતરી શકાય પણ ઈશ્વરને છેતરી નથી શકાતું.